દટાઈ જાય ને, અરે આ ભણગોર ગામ લાલપુરની બાજુમાં, ભણગોર ગામ લાલપુર, તમે 3 પાટિયાથી લાલપુર જાવ એટલે વસમાં ભણગોર નું પાટિયું આવે, તમારામાં એક બકરાણી અટક આવે. હાસું ને, બકરાણી અટક તમારામાં એક આવે. હવે મારા બેન ખીજગઢ હાહરે સિસોદિયામાં, હું ત્યાં ગયો એટલે મને એક વાત કરી, મને ભાઈ આવીને આવી ઘટના ગણી ગઈ એટલે મેં ખીજગઢ ડાયરામાં હિંહોટિયામાં તપાસ કર્યો, તો મને કે લેખ આપો કઈ ઘટના છે. હું જયેશભાઈ ને કહેતો હતો કે એક વાત છે, હું જો મને આપશે તો લઈ આવી. હવે ત્યાં ઘણા તપાસ કર્યો, એમાં ધનાભાઈ સિસોદિયા મારા મિત્ર છે, એની મને વાત આપી, અને આજે ગુર્જર હુતારની વાત માલીમાની કરી મને રમેશભાઈ આપી, કારણ કે બધાનો આભાર પ્રગટ કરી દઈ, નકર આ બધા દોષ લાગે. એ રમેશભાઈ મને આપી આ વાત, ધનાભાઈ મને કીધી, મને તમે 3 પાટિયાથી લાલપુર જાઓ ને એટલે વસમાં ભણગોર ગામ આવે. ભણગોર ગામમાં એમ કહેવાય છે કે હિંહોટિયા મુરુ બાપા જાદવ ઈ એમ કહેવાય છે હુતારની કોળે હાથી હમું કરાવવા જાય, અને એટલું કીધું કે મારું હાથું હમે કરી દે, અને ત્યારે એટલું કીધું કે આજ અમા છે, આજ નો કરાય. અમા ને દી ના, અમે હાથી નો જોડી, અમે હાલમાં હજી એટલે અમા કે છે હાથી ન હમું કરાય, કે એ તો બધી વાતો તું કર દે. અને હાથી હમું કરતા હતા ને એમાં એમ કે છે ગાયનું ગાયું ધણ વારી જવાનું, તેથી બધું ખૂબ હતું. એ બધા આવ્યા અને ગાયું ધણ વારવા એમ કે છે કે બધા હાલતા થયા, અને મૂળું બાપા તો ધીંગાણે ઉતરા, એ સિસોદિયા આયર એ તો ધીંગાણે ઉતરો, પણ હારો હારે એમ કહેવાય છે કે બકરાણીયા પરિવારનો એ હુતારનો દીકરો એમ કહેવાય છે કે સાહેબ ધીંગાણે ઉતરો. બેયની કાયમ આવે. અને હવે મજાની વાત, હવે હું તમને કહું, તમારે ગૌરવ લીધા જેવી વાતું. ઈ તેદી આયરનો દીકરો એમ કે મુરુ બાપા હુરાપુરા બાપા એમ કે મને તો નિવેદ ધરજો, હિંહોટિયા પરિવાર નિવેદ ધરવા આવજો, પણ મારી પેલા હુતારના દીકરાને ધરજો. ઈ પણ એમ કહે છે કે મારી પેલા કામ આવી ગયો ભલામણ. મારો કહેવાનો મતલબ આ નો દટાઈ જાય ને, આ એમ કહે છે કે ઉજાગર કરવાનું છે ભલામણ.